ગાડી ગઢવે છે. આજે આપણે રુદ્રનાથ ની બીજી ગાડી આપણે અહીંયા ભેગી થઈ ગઈ છે અને એક આ બાજુ છે આપણે. તો ચાલો મિત્રો આપણે હોટલ વિશાલા ને ભાખરી અને વણેલા ગાંઠિયા ખાય છે અને આ આપણા અમરસિંહ ડ્રાઈવર. અડધે સુધી આપણે સંજયભાઈ હતા, ત્યાંથી બદલી ગયા છે, અમરસિંહભાઈ આવી ગયા છે. સંજયભાઈ રિટર્ન સુરત વહી ગયા છે, અમરસિંહભાઈ ગામડે લઈ જાય છે. ફાઇનલી ગાઈઝ આપણો અમરેલી આવી ગયું છે. પૂરું ખાલી રાખો. સલાળા રોડ છે આપડા ઓડો ધારી હાઈવે. ઝાકળ જોવો મિત્રો, આગળ કાંઈ નથી દેખાતું. બહુ એટલે બહુ વધારે પડતો ઝાકળ છે. ફ્રેન્ડ જય મહાદેવ. અત્યારે આપણે જાય છીએ રુદ્રનાથ ટ્રાવેલર્સ માં અને અત્યારે આપણે પહોંચ્યા છે જગત નાકા. સુરત થી જાય છીએ ધોકડવા સુધીની સફર હે, તો તમને વિડીયોમાં આગળ બતાવીશું. આપણા બસ ના મહેતાજી. શું નામ છે તમારું? ગનીભાઈ. ક્યાંથી ક્યાં બસ નો રૂટ શું રહેવાનો? આપણે ગાડીનો રૂટ છે સુરત થી ઢસા લાટી અમરેલી સલાળા ખાંભા વાયા તારડા દિલ્હી. અને આજે આપણે રુદ્રભાઈ આપણે ભૂગવા આવ્યા છે વાલક પાટિયા. મિત્રો જોઈ શકો છો સર્વિસ રોડ માં આપણે બસ લઈ લીધી છે કારણ કે પોલીસ નું ચેકિંગ ને બધું ચાલે છે, તો આપણે સર્વિસ માં પેસેન્જર ને પિક કરીશું બધા. તો જોઈ શકો છો આપણે રુદ્રનાથ ગાડી છે. આપણે રુદ્રનાથ દરરોજ પેક જ જાય છે મિત્રો. મસ્ત મજાના સોફા છે અને આખી ગાડી પેક છે, ફૂલ ભરેલી છે પેસેન્જર થી. હાલો મારજો ફૂલ. રાખો ખાલી, રાખો ખાલી રાખો. અત્યારે આપણે નીકળી ગયા છે, કામરેજ સ્કીપ કર્યું છે અને રંગોળી ચોકડી થઈને આપણે રાજ હોટલ પહોંચીશું અને ફૂલ અંદર સીતારામ. હા, શું દર્દ ભર્યો હે એના દિલમાં. તો રંગોલી ચોકડી આવી ગઈ છે. રાજભાઈ ગાડી ગઢવે છે. હાલો રાખજો. આપણે ઓલી બાપા સીતારામ કિંગ છે. તો ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે અને ટ્રાફિક થોડુંક છે. જો જો કેવું બસ નું ટ્રાફિક છે. ત્રિકોણ બનાવી દીધો. ક્યાં જવું છે? આપણું માયક નું બોક્સ પડ્યું. ભગવતી એક્સપ્રેસ ધર્માનંદ. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે રાજ હોટલ થી નીકળ્યા છીએ. અત્યારે ટ્રાફિક હે થોડું. ફ્રેન્ડ કિમ ટોલ નાકે પહોંચી ગયા છે. આ રુદ્રના ટ્રાવેલર્સ ઉભી રાખી છે અત્યારે, જો તમે. અને આપણા ડ્રાઈવર ભાઈ છે. ઉભા રહ્યો, લાઈટ માં નથી આવતા. હા હવે બરાબર આવ્યા. હવે આવ્યા. હા, સુરત થી અત્યારે દેવમાં ગાડી જાય છે અમરેલી સલાળા ખાંભા. તારે હે ને બસ બરાબર તારે જવાનું છે. આ ભાઈ ને રુદ્રભાઈ ને કા તો તું એક્સપર્ટ છો બોલવામાં.
ખાવો પીવો આપે છે ગાડી વ્યવસ્થિત માણસ બધે તો ગરમા ગરમ થેપલા દહીં અને લસણ વાળી ચટણી આવી ગઈ છે જો બધા ખાય છે મસ્ત મજાનો. આ છે આપણા ડ્રાઈવર અને આ છે રુદ્રભાઈ. આપણે ઉભા છે બગોદરા પાસે. આ છે બગોદરાનું ટોલ નાકું. અહીં આપણી ગાડી ઊભી છે, જોઈ શકો છો મિત્રો. ના જે આપણે રુદ્રનાથ ની બીજી ગાડી આપણે અહીંયા ભેગી થઈ ગઈ છે અને એક આ બાજુ હશે આપણે અને ડ્રાઈવર ને આપણે એક્સચેન્જ કર્યા છે અને આ છે આપણા ડ્રાઈવર અમરીશભાઈ. નામ બહુ કન્ફ્યુઝન. અત્યારે આપણે શું આવી ગયો છે હું અહીંયા આપણે સુઈ જાઉં છું વચ્ચે. તો આપણે વોલ લેવા ઊભા છે. તો ચાલો મિત્રો આપણે હોટલ વિશાલા ને ભાખરી અને વણેલા ગાંઠિયા ખાય છે અને આ આપણા અમરસિંહભાઈ ડ્રાઈવર. અડધે સુધી આપણે સંજયભાઈ હતા, ત્યાંથી બદલી ગયા છે, અમરસિંહભાઈ આવી ગયા છે. સંજયભાઈ રિટર્ન સુરત વહી ગયા છે. હવે અમરસિંહભાઈ ગામડે લઈ જશે. અને આ ભાઈને નીંદર જ એટલી આવે. એ ભાઈનું પેટ ફૂલ થઈ ગયું છે તો બધું એને ભાવ લખ્યા છે. સાયકલો બહુ થાય છે. કિંમતની જાય છે, ભૂમિની ગાડી જાય છે મિત્રો. હોટલમાંથી નીકળીએ છીએ, બાગમોડ જાય છે, રોડે ચડી છે. હાલો રાખો. કવો ફૂલ છે. આવી ગયું લાગે. શીખડાવવાનું છે બધું. હા તું બોલ ને, તને સારું આવડે. ના ના થોડા ટસા લાટી અમને. રુદ્રભાઈ ને ટાઈટ ચડી ગઈ છે. કેમ આ દરવાજો ખુલ્લો એટલે ટાઈટ લાગી ગઈ એવું છે અમને. ધીરે ધીરે ગામડું આવ્યું. હા હવે ગામડા વિસ્તાર ચાલુ થયા એટલે ટાઈટ થોડીક ચાલુ થઈ ગઈ છે અને મસ્ત જો કેવો નજારો હે રોડનો. અત્યારે નજારો ન દેખાય તો ક્યારે દેખાય? સવાર. આ સવાર જ છે, વહેલી સવાર. વહેલી સવાર ને મોટી સવારે. મસ્ત મજાની સવાર થઈ ગઈ અને તમે સવારનો આ જો ગામડાનો નજારો જો. તો આપણે હવે આગળ આવશે લાઠી. એક નાનું એવું ફાઈટક આવ્યું છે મિત્રો. અટાણા કઈ રેલગાડી આવે નહીં. બાઇકમાં હોય તો આવે, બાકી ન આવે. તો આપણે લાઠી મળ્યા. તો મેં ફાઇનલી મિત્રો આપણે ઓલો ગેટ આવી ગયો છે લાઠીનો. કેનો? લાઠીનો. લાઠીનો ગેટ આવી ગયો જો તમે. અહીંથી લાઠી સ્ટાર્ટ થાય છે. આમ બગાહારા જાય, આમ અમરેલી જાય, લીંજા જાય, જામનગર જાય, લાઠી જાય. આપણે અહીંથી ઉપર બે સિંહ છે. આગળ આ ભાગી ગયેલી છે. અહીંથી એવો લાંબો ટર્ન મારશું ને એટલે સીધી વળી જાય. જો આગળ અમરસિંહભાઈ ટર્ન મારશે, મારો પુલ. હાલો દાવો જો પડખેથી લઈને જો આવો ટર્નિંગ લેવાનું હોય.
આ આપણે લાઠીનું બસ સ્ટેન્ડ છે. ગામડા અત્યારે આવ્યા છે, ચાલુ થયા છે. કેવી ઠંડી લાગે અત્યારે જો તો મિત્રો આમ ઝાકળ દેખાય જુઓ. ના કેવું મસ્ત નજારો છે. ઝાકળ દેખાય, વિચાર કરો. ઠંડી કેવી છે? બહુ જો બહુ જોવો ને ઠંડી મિત્રો, છે. ઝાકળ એવો છે કે આપણો શિયાળો ન હાલતો હોય એવો. દાણાના પોટલા ભરીને રાખ્યા છે તો આ નથી તારો કાકો ઈ છે સૈણાના. આ તો સૈણા છે આ અત્યારે. ઘઉં છે ઈ પાકાઈ નથી જો. હા. પાત્રા ઘઉં હોય. દાણા ચણા અને ઘઉંનો પાક ચાલુ છે. હવે આગળ આવશે આપણે અમરેલી. અમરેલી નહીં, સ્ટોપ ક્યાં છે? અમરેલી જયસિંહપુરાનો છે, ત્યાં ઉતરવાના. જયસિંહપુરાનો એક પેસેન્જર હે આપણે. હળવે એક દિન ઉતરવાનો છે. હા, ધીરે થઈને. ગામડાના રસ્તા જો તમે, સિંગલ પટ્ટીના રોડ. અને કેવો મસ્ત નજારો છે. તો હજી દલિત દલાલાનો રોડ નથી જોયો. તો સિંગલ પટ્ટી. દ્વારકા જાય છે બધા ચાલીને. બધા ઓ કેટલા છે હે બધા. કદાચ 1000 માણસ જેવું હોય છે અહીંયા. ઓ આગળ જો. આગળ તો લાઈન છે, આમ ચાલુ રાખ વિડિયો, દેખાડ બધા મિત્રોને. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. માણા તો જો ખાલી આમ ઉભો ફટકો જો ખાલી. ઓ બધા દ્વારકા ભરાઈ જવાનું બધા છે. 40 થી 60 વર્ષમાં જ છે હો ઉંમરના. હા, આપણે દરેક હાલવું હોય તો ભી પડે. યુવાનીમાં કરી લેવાય હો આવી યાત્રા ને ભક્તિ. કામ નહીં. અહીંથી કેટલું થતું હોય છે દ્વારકા? 350. ઓહો, 350 કિલોમીટર. 700 કિલોમીટર હાલવા. રોજનું 15-20 હાલે. એવડું માણસ. તો આ વખતે બહુ બધા ગયા હો દ્વારકા હાલી. આ બધો એનો સામાન હે. ટ્રેક્ટર છે, ટ્રેક્ટર. સામાન તો જો ભાઈ, ખાવાનું જમવાનું બનાવતા હોય આગળ પાકી. ફાઇનલી ગાઈઝ આપણું અમરેલી આવી ગયું છે. ગુરુદત્ત પંપ. આ ગુરુદત્ત પંપ જ છે ને? મંદિર હે ને મહાદેવ. હા. આ કયું સર્કલ હે તને ખબર? રુદ્ર. આ ઓલો ગુરુદત્ત પંપ છે લગભગ. હા, ગુરુદત્ત પંપ અમરેલી નો ફેમસ. જો ઓલા મેડમ વિડીયો ઉતારે. હાલો રાખો, આપણે ખાલી રાખો. કેમ સીધે સીધી રાખી? સીધે જ રાખવાની. આ ગુરુદત્ત પંપ ઓલી મુંબઈ વાળી ગાડી અનુકૂળ. એ ભલે ડીઝલ પુરાવતી. બજરંગ બલી નું મોટી પ્રતિમા છે જો અમરેલી ની. ઓ જય હનુમાન દાદા. અમરેલી. હાલો જલ્દી તારડા હનુમાનપુર. મહાદેવ વાર બસ ને રોકી દીધી હે. કોરેલ વાળા વર્ષે ગાલી દે. આ લઈ લે ઓલા છોકરી ગરમી છે ની જો. એ ક્યાં તાર ઘરે આવવાનું છે? તો મિત્રો આપણે અમરેલી નો પુલ ચડીને આ છે સુંદર મજાનું કયું મંદિર હે? ભવનાથ. કામનાથ ને કામનાથ. રામનાથ. કામનાથ હોય ને રામનાથ નો હોય. હરખું બોલો ને. હા મિત્રો નથી. આ બધો નીલગરો છે બધો. આ બધી વેલ બહુ છે નદીમાં. એ તો આવીને કાઢી જાય છે. પુલ ની પારીને કલર કેવો કર્યો છે? ડિઝાઇન તો બનાવી પડે ને. અમરેલી સારું બનાવવું, દેખાવડું કરવું પડે. ફાઇનલી જયસિંહપુર આવી ગયું છે. શિવાજી ચોક. શિવાજી ચોક. શિવાજી ની મૂર્તિ છે ખૂણામાં.
કે નથી કાઢ નાખી હજી મૂકવાની બાકી છે અહીંયા કાઢ નાખેલી છે હા. હતી પેલા તલાળા રોડ છે આપડા ઓડો ધારી હાઈવે ઝાકળ જોવો મિત્રો આગળ કાંઈ નથી દેખાતું બહુ એટલે બહુ વધારે પડતો ઝાકળ હે. આગળ ઓલો મારો માર એલો ઉમા રોડ જેમ દી ઉગતો જાય એમ ઝાકળ વધારે લાગે. હા તો મસ્ત એવો તડકો નીકળો હે જો ઉડી ગયો હે તો મસ્ત મજાનો સૂરજ ઉગ્યો. આ માળેલા આવ્યું માળેલા પાટીઓ ને માળેલા ગામ જ કહેવાય નાનો રૂપાળો માળેલા ગામ હોય દિલીપભાઈ સાંગાણી નું સંઘાણી આ દિલીપ સંઘાણી નું ગામ તો મિત્રો હમણાં આપણે રુદ્રના ટ્રાવેલર્સ ની ઓફિસ આવશે તલાડામાં છે. બતાવું હમણાં હોટલ ની સામે કઈ જગ્યાએ હવે આવી છે ને હું કહું તો ઈ ઓલા કુતરા બા છે ને હા એની વાહે બે આવે કાળા કલર ના હવાર માં બાદે છો ઓલા ઝેરોક્સ ની દુકાન છે ને ભાઈ રોયલ ઝેરોક્સ. જો આમ તો રુદ્રનાથ ની ઓફિસ અટાણે બંધ લાગે છે કોઈ આવ્યું નથી લાગતું કોઈ નથી આવ્યું હાકો ભાઈ હાકો કોણ છે ભાઈ? ફાઇનલી મિત્રો આપણે લાખા પાદર રાજભાઈ ને ત્યાં ઉતરવાનું છે તો આપણે તારકણી આપણે ઉતરીશું પછી ત્યાંથી લાખા પાદર નીકળી જશું. ચાલો આજે તમને ધારકણી બતાવી કેવું ધારકણી છે હાલો રાખો ખાલી નજારો જોવો મિત્રો સિંગલ પટ્ટીનો રોડ ડબલ પટ્ટી કહેવાય આમ તો પણ તો ફાઇનલી મિત્રો ધારકણી આવી ગયું અને અહીંયા આપણે ઉતરવાનું હોય અને રાજભાઈ ના પપ્પા લેવા આવી ગયા છે. જો સામે ઊભા છે આ ઊભા છે. હાલો દબાવો તો ફાઇનલી મિત્રો આપણે રાજભાઈના ઘરે પહોંચી ગયા છે અને આપણી જર્ની અહીંયા સુધી જ હતી લાખા પદ્ધર સુધીની. મસ્ત મજાના ગામડે પહોંચ્યા છે ને અહીંયા જો ત્રણેય અમે હિચકી છીએ ઝૂલા અને પાછળ જોવો તમે કેવો ગામડાનો નજારો હે ઘરનો. એવું ઊંધો ફોન લઈને ગીધું આમ સીધો હવળો રાખને બસ આ વ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો.